સુરવીરતાની આયા પાણે પાણે વાત નેક ટેક અન સુરવીરતાની આયા પાણે પાણે વાત આ તો સંત અનસુરા નિપજાવતી આ અમારી ધરતીની અમીરાત નેક ટેક અન સુરવીરતાની આ ધરતી કેવી છે સાહેબ મને અહીંયાથી વાત કહેતા ગમશે હમણાં થોડા સમય પહેલા આખા વિશ્વને ખબર છે આખા વિશ્વને તમને મને નહીં આખી દુનિયાએ જેની નોંધ લીધી ભારત અને પાકિસ્તાનનું ખાલી એક દિવસ માટે યુદ્ધ થયું અને બીજા દિવસે એને શરણાગતિ સ્વીકારી લેવી પડી હતી પાકિસ્તાનને આ ભારત દેશના જવા મર્દોની તાકાત છે કારણ કે રાજપૂતો આ દેશના રાજપૂતો કેવા છે આ દેશના ક્ષત્રિયો કેવા છે આ દેશની રાજપૂતાની જ્યારે જ્યારે ધર્મને દુનિયા ચાવવાની શરૂઆત થઈ ત્યારે ત્યારે ધર્મને બચાવવા માટે ગૌત્રીની રક્ષાને માટે બેન દીકરીની ઇજ્જતની રક્ષાને માટે જ્યારે જ્યારે રાજપૂત ઠીકાણે ચડ્યો છે ને ત્યારે ત્યારે આ દેશની રાજપૂતાણીએ ક્ષત્રિયાણીએ એમ કીધું છે કે કંઠા રણ में जाएंगे पीठ न देने लगा नहींतर मारी सयरू मेना मारसे गातो कायर नरनी ना अरे कंठा रण में जाएंगे मत ढूंढे कोई साथ कारण के तारा हंगाते तड़ देना हयूं कटारीने हाथ અને કંઠા રણ में जाएंगे અને પાછો ભાગીને કૂડમાં લજા કારણ કે તારી જોડી આવે ત્રબકતી એમાં મરદોરી મજા એમાં મરદા કેરી મજા એમાં દેશની રાજપૂતાણીએ કીધું છે સાહેબ જલિયાવાલા બાગના હત્યાકાંડને કેમ ભૂલી શકીએ એ આઝાદીની સંગ્રામ આઝાદીની ચળવળનો સંગ્રામ એમાં જલિયાવાલા બાગની અંદર સાહેબ જનરલ સાન્ડર્સ અને જનરલ સ્કોટ નામના બે અંગ્રેજ અધિકારી અને એમાં જનરલ સાન્ડર્સનો હુકમ છૂટ્યો કે જે આંદોલનકારીઓ છે જે ચળવળ કરે છે ભારતની આઝાદી માટે એમની માથે એમ કહેવાય કે લાઠીઓ વરસાવો એ લાઠીઓનો વરસાદ વરસવા મંડાનો એક પછી એક લાઠીઓનો વરસાદ વરસવા મંડાનો એમાં લાલા લજપતરાયને કપાળમાં લાઠી વાગી અને લાલા લજપતરાયનું અવસાન થયું સાહેબ હું 2 મિનિટની અંદર વાત કરી કારણ કે હું વાત કરવા જઈશ ને તો ઘણા બધા કલાકારો છે સાહેબ હું બોલવા બેહું તો આખી રાતું જતી રહે પણ ઈ જલિયાવાલા બાગની અંદર જનરલ સાન્ડર્સનો હુકમ છૂટ્યો અને લાઠીઓનો વરસાદ વરસ્યો પંકજભાઈ અને પછી એમ કહેવાય કે લાલા લજપતરાયના કપાળની અંદર હોકી લાગી ઈ લાઠી વાગી અને લાલા લજપતરાયનું અવસાન થયું ઈ લાલાના દેહને બીજા દિવસે સવારમાં આ દેશના ભારત માતાના આ સપૂતને એક પછી એક માણસો આવી અને પુષ્પો ચડાવતા હતા અંજલિ આપતા હતા કે હે લાલા તારા દિવ્ય બલિદાનને આ ભારતની ભૂમ નહીં ભૂલી શકે તારા આ દિવ્ય બલિદાનને આ દેશ જ્યાં સુધી સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી તારું નામ ભૂલાશે નહીં અને આઝાદીના સંગ્રામની અંદર તારું નામ સુવર્ણ અક્ષરે લખાઈ જશે એક પછી એક માણસો સાહેબ સાંભળજો હોવા અંજલિ આપતા હતા એમાં સાહેબ 18 વર્ષની ઉંમરનો એક નવર મૂછિયો યુવાન કોઈ પુષ્પો ચડાવતું હતું કોઈ શબ્દાંજલિ આપતું હતું એ 18 વર્ષનો એક નવર મૂછિયો યુવાન આવ્યો અને લાલા લજપતરાયનો દેહ જ્યાં પડ્યો તો ત્યાં એના પગે લાગી અને આમ કરીને આમ મૂછ માથે તાવ દઈને કીધું કે લાલા તને હોકી મારનાર તારા પ્રાણ લેનાર એ અંગ્રેજ ઘોડાને જો આજ હવારનો હુરજ નારાયણ કાલ ઉગે અને અસ્ત થાય એ હાજ પડે એ પહેલા જો એ અંગ્રેજ ઘોડાને હું જગતના ચોકમાં જીવતો રહેવા દઉં તો હું ભગતસિંહ મટી જાઉં સાહેબ અને બીજા દિવસે હવારના પોરમાં અંગ્રેજ અધિકારીનું નીકળવું અને ભગતસિંહની રિવોલ્વરમાંથી ગોળી છૂટવી એ અંગ્રેજ અધિકારીને ફડાકે દીધો સાહેબ અને હવારના પોરની અંદર છાપાની અંદર આમ એમ કહેવાય કે એ ભગતસિંહની માં વિદ્યાપતિ કૌર અને એનો બાપ સરદાર કિશનસિંહ પેપર વાંચતો હતો અને એમ કીધું કે અંગ્રેજ અધિકારીને કોઈએ ગોળી મારી છે અને એનું ખૂન કર્યું છે અને મને એમ લાગે છે કે આ ખૂનની અંદર આપણા ભગતસિંહનો હાથ હોવાનું મને એવું લાગે છે તેથી એની માં રોટલા ઘડતી એમ કહેતી હતી કે તમને તો વિશ્વાસ તમને તો શંકા છે ને મને તો પૂરેપૂરો વિશ્વાસ છે પૂરેપૂરી ખાતરી છે કે મારું ધાવનાર ભગતસિંહ સિવાય બીજો કોઈ હોય નહીં સાહેબ આવા જવા મર્દ જવાનો માટે તમારા મારા હયાની અંદર સાહેબ તમને મને ગર્વ હોવો જોઈએ કે ઈ દેશના આપણે સંતાનો છીએ